રામ રામ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણો લોક જોતા હોય બધા મજામાં જ હોય। તો આજે છે ને નીકળ્યા છે લાલપુર વાડી ને આજ ભાઈ કામ બહુ જાજું છે। અમીરભાઈ છે 2 દી થયા, તો છે ને મેં કે હાલો હું આવું ભાઈ આજ, બરોબર। અને પહોંચી ગયો છું ખંભાળિયા। આ જો બેંગલ ભરતું થઈ ગયું, ઈકો હલકી ગયો, કઈ ગેસનો પ્રોબ્લેમ થયો હોય। છે ને ખાતર હારવાનું છે, એ વાવણી કરવા આવે છે ટ્રેક્ટર વાળો, અને એક ફૂંકણી હાલે છે જીરાની। બહુ જાજા કામ ભેગા થઈ ગયા એટલે જવું પડ્યું આજ। અને દીકરો તો સવારે વહેલો હતો, કે હાલો આજ છે ને આપણે સીટને જ લેતા જાય, એટલે હું ઉપાધિ નહીં, કારણ કે સવારે હમણાં ટાઈટ હજી બહુ છે। આવી ગયા આપણી વાડી। જરા ગેટ ખોલી લો તો જો ગાડી આપણે હોન્ડા અહીંયા રાખી છે, લઈને નીકળી ગયો। ખાતર ભરવાનું છે, જેસીબી વાળાનો ફોન આવે છે, ભાઈ જલ્દી આવો દેવાભાઈ। એટલે ફૂંકણી ચાલુ છે, પણ એ અમીરભાઈ છે નહીં ફૂંકણીમાં। બાજુમાં અમારે આવું જંગલ છે। બસ વિનુભાઈ રેડી। આ એક ખેતર બાકી છે કાઢવાનું, ઓલું નીકળી ગયું છે, નીચેનામાં હાલે છે ફૂંકણી। એક કામ અહીંયા કાઢ્યું અને એક માં હાલે છે।
આમાં કંઈક ઉપાડવાનું બાકી છે, કંઈક અહીંયા ભેગું થાય ચાલુ છે ને ધીરે ધીરે બધું ચારે કરો કામ ચાલુ છે ભાઈ. આજ બપોર પછી આવે છે ઓયણી તલ વાવવા. જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે વાગી ગયા છે 9 અને આજ ગાજર ખોદવાના છે. આટલા તા ગાજર ખોદીને મારમાં લોયું નાખવા ગયા હે ઘેર, વળી પાછા આથાણા કરવાના છે. તો મારમાં લોયું નાખીએ એવા ઘેર ગાજરનું. જય શ્રી કૃષ્ણ. હાલો આજતા જો આ ગાજર ખોદાઈ જાય ને લીરીબાઈને દેવાને ત્યાં કોચરા કરીને મુકાઈ જાય તો ખાય. તો હાલો હવે ગાજર ખોદી લઈ. ગાજર અહીં જે કઠોર હે જગ્યા આવડતા નથી બહુ ગાજર ખોદતા. આવડે નહીં. ગાજર ખોદતા બહુ આવડે નહીં. ગાજરનો ઢગલો કરી નાખ્યો અને હવે ધોઈ નાખી. પછી આને જીરું કરીને મીઠું ને હળદર નાખીને સૂકવી દેવાના. આથણા આંગળી નહીં કરવાના. કેરીઓના આથણા કરીને ત્યાં કેરીને પાણીમાં પલાળવાના આવે ને વઢામાં, ત્યાં આથણા કરવાના. કેરીઓના કરીને ત્યાં આપણે આજ ધોવાના છે કપડાં. તો ગાજર મોરી લીધા હે અને હવે આમાં આપણે નાખવાનું છે પાણી. પાણી છેલ્લે નાખવાનું હે. મોરથી મીઠું નાખવાનું. જોજો ખારા ના થઈ જાય. બસ માં બસ. હવે હળદર નાખ. હવે હળદર. હવે નાખ પાણી. બસ માં મીઠું. તો હવે આને ઢાંકી અને 2 દી સુધી રાખવાના હે આપણે. તો હાલો હવે મૂકી દઈ અને હવે આપણે કરવાના હે શાક રોટલા. મિત્રો તો ભણીને આવતો રહ્યો હું ને મારા માએ કંઈક નાસ્તો બનાવ્યો. અત્યારે ફરફર બનાવી દીધા. ફરફર બની ગયા. ખાઈ લઈએ. હાલો ખાઈ લઈએ. ફૂંકણી હાલે છે ને હવે પૂરી થાય છે ફૂંકણી. એકાદાદીનું રહી ગયું છે હજી આગ કાઢવાનું. જે હાલતો થયો ને વાગી ઘણા ગયા આજ ત્યાં. અત્યાર સુધી કામ બહુ હતું ભાઈ. ખાતર હારવાનું હાલતું હતું તે લગભગ 10 વાગ્યા સુધી તો ખાતર હાર્યું અને ઓળણી હાલતી હતી, ફૂંકણી પણ હાલતી હતી. એટલે આજ છે ને લેટ બહુ થઈ ગયા ને 10 વાગે ખાધું, વ્યારું કર્યા અને હવે સીધો નીકળો. કારણ કે સવારે અમારે જવાનું છે ગામ અને જવું જ પડે એમ છે ફરજિયાત. એટલે લાલપુરથી નીકળવું જ પડ્યું ફરજિયાત. વાઈ ગાય ઘણા જો 11 વાગી ગયા. પણ 4 વ્હીલ છે એટલે વાંધો નથી. ઘાય ઘાકણી પૂગી જશું. 1.5 કલાક કે 1/2 કલાક થશે. ખોટી થાય તો વધુ થશે. આ છે અહીંયા ફીડર. ફીડર બાજુમાં છે તે લાઇટની થોડીક ઓછી ઉપાધિ છે. રસ્તો અમારે અહીંયા થોડોક 5 કિલોમીટર છે ને બહુ ખરાબ છે. આ રોડ છે પણ કાંકરી રોડ ઉખરી પડી.
તો જો હાલો આવી ગયા છે અહીં ઘેર ઉગી આવ્યો હવે આજ તો થાયકો બહુ અને વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો મિત્રો